યાત્રાની ચર્ચા થઈ રહી છે. વનવાસની યાત્રામાં અનેક લોકો મળે અને છૂટા પડે અને દરેક પોતપોતાની રીતે પોતાની વાતો કરતા જાય, મૂકતા જાય. એમ એક અને એક બોલી શીખ લેહી દેહી, એકબીજાને શિખામણ આપી રહ્યા છે. અરે ભાઈ, બીજી બધી 56 વાતો જવા દો ને, આજે લાહો મળ્યો છે એ લાહો લઈ લો, લૂંટી લો ને. લોચન લાહો લેવું છે. આ ક્ષણ બસ આંખો વડે આ પરમાત્માના સ્વરૂપને લૂંટી લેવા જેવું છે. આ ક્ષણ મળી છે, જેટલું લૂંટાય એટલું લૂંટી લો ભગવાનનું સ્વરૂપ, નહીતર ફરી આ ક્ષણ આવવાની નથી. એટલે કહ્યું લોચન લેવું લાહુ લેવું કે છે નહીં. આ ક્ષણ આ પળ અત્યારે ફરી આવવાની નથી. જીવનમાં આવી ખૂબ જ આનંદદાયક ક્ષણો ક્યારેક કોક જ વખત આવતી હોય છે. અને એકબીજાની સાથે વાતો કે છોડી દો, બીજા બધા વ્યવહારને પ્રવૃત્તિને પણ છોડી દો. બસ અત્યારે તો આ એક જ વાત, એમ સૌ એકબીજાને કહી રહ્યા છે. એકની તો એવી વૃત્તિ બની ગઈ ભગવાનના દર્શન કરતાની સાથે, રામ હિ દેખી એક અનુરાગ. બસ એવો એક અનુરાગ થઈ ગયો, એવો પ્રેમ થઈ ગયો ભગવાનની સાથેનો સંબંધ. ચિતવત ચલે જાહી સંગ લાગ. બસ એમને એનું ચિત્તમાં ચિંતન કરતા 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 ભગવાનના દર્શન કરતા ચિત્તથી એ જોડે થઈ ગયો. જાહી સંગ લાગે, જાણે કોઈનો સંગ મળ્યો હોય, કોઈનો સાથ મળ્યો હોય. ચાલ ને તું જાઉં છું તો હું આવું છું, આપણે હરિદ્વાર જઈશું. પછી એ સાથે જાય એટલે એનું નામ થઈ જાય સંગ. 3 તો છે જ જોડે, રામ, લક્ષ્મણ ને સીતાજી. અને જાહી સંગ લાગે, ચિત્ત એવું ચોંટી ગયું એ ભગવાનના સ્વરૂપની અંદર કે બસ ચિત્તથી, શરીરથી સાથે લઈ ભગવાનની સાથે સાથે એ પણ ચાલવા લાગ્યા. અને એને લીધે ચિત્તવત ચલે. બસ ભગવાનને નિહારતા, જોતા, દર્શન કરતા કરતા ભાન ભૂલ્યા કે ઘર ને ગામ છોડીને જઈએ છીએ, કઈ બાજુ જઈ રહી છે, પૂછ્યું છે નથી પૂછ્યું, કઈ પણ નહીં. બસ સાથ મળ્યો છે, લાગી જાઓ. ઘેર કોને પૂછવું, શી જરૂર છે? ભગવાન મળ્યા છે. પછી એ પૂછવા જવાનો વ્યવહાર કરીશું તો ફરી પાછા ક્યારે મળવાના હતા? એક નયન ભરી મગ છબી ઉર આન. એક જણે તો બસ એ વનવાસી પ્રભુ, એ વટે માર્ગુ પ્રભુને ની છબીને પોતાના નયનો વડે હૃદયમાં સ્થાપિત કરી દીધી કે હવે આવી છબીને ક્યાં જવા દેવી, આ સ્વરૂપ, આ વિગ્રહને ક્યાં જવા છોડી દેવું? બસ પકડી લો, લઈ લો, પોતાના હૃદયની અંદર સ્થાપના કરી દો. જેનાથી ન જવાયું, સાથે અશક્ત હતા, અબાલ વૃદ્ધ હતા, એ બધા તો ત્યાં ને ત્યાં ઉભા રહી ભગવાનના સ્વરૂપને નયનો વડે પોતાના હૃદયની અંદર પ્રવેશાવી સ્થાપિત કરી દીધા. અને એ જે દશા જોઈ દર્શન કરતા કરતા મનથી અને શરીરથી બિલકુલ શિથિલ, શક્તિહીન થઈ. જ્યાં ભાવ વિભોરતા આવે ને ત્યાં શરીર દેહભાન રહેતું નથી. મહાપ્રભુ ચૈતન્ય જગન્નાથપુરીમાં ભગવાનની સન્મુખ નામ સંકીર્તન કરે, હરિબોલ હરિબોલ હરિબોલ. પોતાના શરીરની તન મનનું ભાન ભૂલી જાય, શિથિલ થઈ જાય અને ત્યાં ઢળી પડે. એટલે એ પ્રકારનું વાત્સલ્ય અને આસક્તિનો ભાવ, પ્રભુ આસક્તિ, જેમ આસક્તિમાં માણસ શિથિલ થઈ જાય, એમ ભગવાનની ભક્તિ એ પણ એક આસક્તિ છે અને ભગવાનમાં શિથિલ થઈ જાય છે. અને તે વખતે આમ
ફસડાઈ પડે, એના શરીરમાં સહેજ પણ શક્તિ ન રહે, એમ ભગવાનને તન મનથી પોતાના હૃદયમાં સ્થાપી એકદમ શિથિલ થઈ અને આમ ફસડાઈ જતા કેટલાય. આમ બધાય તો ભગવાનને જોતા દર્શન કરતા રહી જાય, પણ કોક તો કંઈક પૂછે. ડાંગરે મહારાજ કહેતા કે આપણે કથા કરવા જઈએ કે મહારાજ તો કશું દેતા નથી. 24-36 કલાક થાય તો કોઈ ખાવા પીવાનું ના પૂછે. કશું લેતા જ નથી. એટલે પણ 24-36 કલાક થયા ત્યાં સુધી કોઈ પૂછે જ નહીં કશું. અહીંયા આગળ ભગવાનના દર્શન કરવા, પેલી કથા ને સત્સંગ ને એમના દર્શન કરવા પાછળ માણસ ભૂલી જાય. અને અહીંયા ભગવાનના દર્શન કરતા કરતા બધા ભૂલ્યા કે લાવો ભગવાનને પાણી પાઈએ કે બેસાડીએ કે થોડોક આરામ કરે. કોઈ કે બસ બધા જોઈ જ રહ્યા. જોનારા હોય છે, છૂટા પાડનારા હોય છે, સમજાવનારા હોય છે કે જોયા કરો ને. પણ એ દર્શનનો ભાવ હતો એમાં. અહીંયા મહારાજ જયારે મોટો ઉત્સવ થાય, જાનકીદાસ મહારાજ કહેતા કે આ બધા સેવામાં બેઠા હોય ને તો રાત દિવસ સેવા કર્યા જ કરે. સમય થઈ ગયો તો ખબર ના પડે. એ બધાને ઉપર 1-2 માણસ એવા સ્વયંસેવકો રાખેલા, પકડીને જમવા બેસાડી દેવા પડે. પરાણે જબરજસ્ત આટલું કામ છે, મારે આટલું છે, આટલું પરવાડે, પણ એને પકડીને બેસાડી દેવું. ના, પહેલું જમી લે પછી બધું કરું. પણ એવું પૂછનારા કેટલા? 2 રાખ્યા હોય તે જ. જાનકીદાસજી મહારાજ પૂછે, મહારાજ બધાને જમવાનું પૂછે છે. તો આટલા વર્ષે કોઈ મહારાજને પૂછ્યું તમે ખાધું? આ પ્રશ્ન કરેલો તમને બધાને. મહારાજ પૂછે તમે જમ્યા? તમે જમે જાઓ, જમી લો. પણ કોઈ ક્યારે પણ કહ્યું મહારાજ તમે જમ્યા છો? તો અહીંયા આગળ પણ ભગવાનના દર્શન કરવામાં એવા તલ્લીન થઈ ગયા છે કે ભગવાનને કોઈ પૂછતું નથી. તમે આમ વનમાં ચાલતા આવ્યા છો, તરસ્યા થયા હશો, થાક લાગ્યો હશે, તો એમાંથી એક દેખી બટ છા ભલી. પણ એક જણે કહ્યું કે પ્રભુ ચાલતા ચાલતા આવ્યા છો, આ સરસ માર્ગ છે અને આ વડ સરસ મજાનો એ શીતળ ટાઢક વાળો છાયડા વાળો છે. એક કહી બટ છાહ દેખી બાટ બટ છાહ ભલી દાસી મૃદુલ તૃણપાલ. કોઈ એવો ચાલાક હશે, બુદ્ધિશાળી હશે, ભગવાનનો વધારે પ્રિય ભક્તિ કરવા વાળો, એને ખબર પડી ગયેલી ભગવાન આ જ રસ્તે થઈને આવવાના છે. એટલે વડની નીચે સરસ મજાના કુમળા સાફસૂફ કરી વાળી જોડી કુમળા પાંદડાથી પથારી બનાવી, બેઠક બનાવી કે ઘડીક અહીંયા આગળ વિશ્રામ તો લે. તો એક દેખી બટ છા ભલી દાસી મૃદુલ તૃણપાલ. સરસ મજાના કોમળ પાંદડા છે, તલખણા છે, એવા બિછાવીને એક બિછાનું આસન તૈયાર રાખી, સૈયા તૈયાર કરી દીધી. જેને ખબર પડે થાક કેવો હોય છે, એ ચાલતો નીકળ્યો હશે કે મારા પ્રભુને થાક લાગ્યો છે ચાલતા, શ્રમ તો પડે જ. તો કે છે કે કહી ગવાઈ છનક શ્રમ, આવો બેસો, થોડી વાર વિશ્રામ કરો, થાક ઉતારો. ગવાઈ શ્રમ, ગવાઈ છનક શ્રમ, ક્ષણિક થોડીક વાર બેસો ને અને આપનો શ્રમ દૂર થાય, થાક ઉતરે, આપ થોડી વાર આરામ કરો. અને જો અનુકૂળતા આવે અને ફાવે તો આજે રોકાવ તો રોકાઈ જજો, રાત સવારે જજો. મહેમાનને વિનયપૂર્વક આગ્રહ કરાય કે આવો બેસો, બહુ દૂરથી આવ્યા છો ને, રાતે ગાડીમાં ઉજાગરો થયો છે, થાક લાગ્યો, બેસી જાઓ, હવે કાલે જજો ત્યારે, એમ કહીને ભગવાનને અહીંયા બિછાના ઉપર બેસાડી દીધા.